મિત્રો, ખૂંખાર મેલડીમાંના દીકરાના અનુભવ વિશે શું કીધું તે જુઓ. મારે એક વાત જય ખૂંખાર માં મેલડી. બહુ નહીં કહેવો પણ છતાંય મારાથી રહેવાતું નહીં. કહું ના નહીં કહેવાય. રામ મળી મારા દીકરાનું ચાયા રૂપમાં ક્યારે મળીને મારું કહેવું છે, પણ અમુક વાતો છે તમને વિશ્વાસ હોય દુનિયા એવું કે હારું આ તો શું બધી વાતો કરતા હશે, પણ આવા કાળા કળિયુગમાં તે મારા દીકરાની એક દાડ પરીક્ષા કરવા ઉતરી માતા. રાતનો 2 વાગ્યાનો સમયગાળો હતો અને આવી ઠંડી એટલે ખતરનાક ઠંડી, જબરજસ્ત ઠંડી. અને આ રીતે બજારમાં ચોક ઉભો છે અને એકલો જ હતો અને મારી મેરડીની રેગડી હોંભરે બેઠો પહેલાની વાત છે. અત્યારે રેગડી બેગડી હોંભરવાની જરૂર નહીં, એને તો રોમ નોમ જ કાપી છે. પેલા એ રીતે રેગડી હોંભરતો શાંતિથી એકાગ્ર થઈને મારા મેરડીના આમ આહુડા પાડે હરખના નામ એવો આનંદ મગ્ન. એ ટાઈમે મને માતાને વિચાર આવ્યો કે લાય મારો દીકરો આજ બહુ લાય એની પરીક્ષા કરવા દઉં. એટલે હું માતા અડધી રાતે 2 વાગ્યાના સમયગાળા અંધારું ઘોર સુમસાન રસ્તો અને માતા છે ને લથડિયા ખાધી આવી. મારા દીકરા જોયું કોઈ ભાઈ દારૂ પીને તે લથડિયા ખાય છે રોડ ઉપર. આ સત્ય કહી જો, જેને મોનવું એ મોને નકર રોમ ત્યાં દારૂ પીના લથડિયા ચમ ખાય છે આ કોઈ માજી. મારા દીકરાએ વિચાર કર્યો, જોતા જોઈ રહ્યો માતા વધારે લથડિયા ખાવા માંડી. મારો દીકરો શું કે છે લાઈ જોવા તો દઉં. છેક પહોંચી એટલે જઈને કીધું કે મારો દીકરો ક્યાં સ્ત્રી થઈને દારૂ પીતા શરમ નહીં આવતી? પછી મેં માતાએ કીધું કે ચોબલ છે બોલ, હું લઈ આવું દુનિયાના છેડામાંથી. મેરડી દારૂ તો કે જો એ દારૂની જ રેગડી હોંભરતો હતો. અત્યારે તો નહીં હાલતો. મને માતાને દારૂ બારૂ મેં લેવાનું બધું બંધ કરી દીધું. દારૂ ચડાવતા નહીં, પકડાય નહીં, ચડતા મેરડી થઈ જઈશ. પણ આ તો પહેલાની વાત છે, સમજ્યા? તો લથેડ્યા ખાધી માતા આવી ને તો મારો દીકરો કે સ્ત્રી થઈને આવા માજી થઈને દારૂ પીતા શરમ નહીં આવતી? કે જો મળશે કે અત્યારે ના મળે ઓમ મળે, પણ અત્યારે કૂતરા કઈ છે. મેં માતાએ શું કીધું, ભલે કડતા ઉલી આવીશ. પછી મારા દીકરાએ કીધું કે જો દારૂની જગ્યાએ કદાચ બીજી કઈ માંગણી કરી હોત ને તો હું આપી દેત. મેં માતાએ તરત કીધું મને ખાલી ઓઢવાનું હાલ ને